ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકા પ્રમુખ તરીકે યુવા પ્રમુખ જયરાજ સોલંકીની વરણી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો। ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા ઉત્સાહી પાર્ટીને જોશ ભરવા જોશીલા પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી। જોશીલા ઉમેદવારોને તાલુકા પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં યુવા મોરચા માં પાર્ટીનું કામ કરી સૌને સાથે રાખી ખભેથી ખભા મિલાવી કામ કરનાર જયરાજ ચૌહાણની નસવાડી તાલુકા પ્રમુખ તરીકે વરણી થતા નસવાડી તાલુકામાં ખુશીની લહેર છવાઈ હતી। ત્યારે નવનિયુક્ત પ્રમુખને અભિનંદન આપવા નસવાડી તાલુકામાંથી કાર્યકરો ઉમટી પડ્યા અને આતશબાજી કરી નવયુવાન નસવાડી તાલુકા પ્રમુખને વધાવી લીધા હતા। ત્યારે જયરાજ ચૌહાણ દ્વારા જણાવાયું કે તેમને પક્ષ દ્વારા જવાબદારી સોંપી તે બદલ હું ખૂબ જ સારી રીતે નિભાવીશ અને પક્ષ તેમજ કાર્યકરોને સાથે રાખી પક્ષ તરફથી આવતા તમામ કાર્યો તેમજ વિકાસના કામોમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબના ભરોસા પર ખરો ઉતરીશ તેવી ખાતરી આપું છું અને હું સૌનો હૃદયપૂર્વક આભારી છું તેમ જણાવ્યું હતું। આજ રોજ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તથા કેન્દ્રીય મોવડી મંડળ ગુજરાત રાજ્યના માન્ય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી, મધ્ય ઝોનના પ્રભારી ગુજરાતના ઉપાધ્યક્ષ માન્ય ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, આપણા છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય અને જનપ્રિય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી, આપણા સંખેડા વિધાનસભાના સન્માનીય ધારાસભ્ય શ્રી 108 તરીકે ઓળખાતા એવા અભયસિંહભાઈ તડવી સાહેબ, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાજી, ચૂંટણી અધિકારી શ્રી જયરામ ગામિત સાહેબ, ચૂંટણી સહયોગી શ્રી મેહુલભાઈ પટેલ સાહેબ, સર્વ જિલ્લાના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર સાહેબ, મેહુલભાઈ પટેલ સાહેબ, રમેશભાઈ રાઠવા સાહેબ, સૌ આગેવાનો આજરોજ મને જે ભારતીય જનતા પાર્ટી નસવાડી મંડળનો પ્રમુખ બનાવે છે એ બદલ હું હૃદયથી એમને નતમસ્તક અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।